શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ અસહનીય બન્યો। આવા અસામાજિક ઇસમોને લેશ માત્ર પોલીસનો ડર નથી। ભાવનગર શહેરમાં અસામાજિક ઇસમોનો ત્રાસ અસહ્ય બન્યો છે। કુંભારવાડા સિંહા કોલોની વિસ્તારમાં સંતોષી માતાના મંદિરના પૂજારીના પરિવાર ઉપર અગાઉ હુમલો કરવામાં આવ્યો હતો। પૂજારી અરવિંદભાઈ સુનીરામના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। અસામાજિક ઇસમ દ્વારા દારૂ પીને અભદ્ર શબ્દો કહી તોડફોડ કરવામાં આવી હતી, જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા જાનથી મારી નાખવાની ધમકી આપતા પૂજારી પરિવાર ડરના કારણે મંદિર મૂકીને જતા રહ્યા હતા। આજે બટુક ભોજન હોય પૂજારી દ્વારા પાણીનો ટાંકો મંગાવેલ, જે ટાંકાવાળા સાથે આ ઇસમે માથાકૂટ કરી હતી, જે અંગે ટાંકાવાળા સાથે માથાકૂટ કરી જેની દાજ રાખી પૂજારી પરિવારને મારવામાં આવ્યો હતો।